અમદાવાદના મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન્સ ધૂળ ખાઈ રહ્યા છે। ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે બનાવાયા છે 12 સ્ટેશન અને હજુ 81 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે, પરંતુ લોકો વાહન ચાર્જ કરવામાં દાખવી રહ્યા છે ઉદાસીનતા। વાહન ચાર્જિંગ માટેનો ચાર્જ હજુ સુધી નક્કી કરવામાં નથી આવ્યો। સ્માર્ટ સિટી અમદાવાદ શહેર પ્રદૂષણ મુક્ત રહે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અવારનવાર ઇલેક્ટ્રોનિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહ્યા છે અને એટલા જ માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલના જે સ્ટેશન આવેલા છે, જો કે અત્યાર સુધીમાં 12 જેટલા સ્ટેશન આવ્યા છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં, જ્યાં મલ્ટી લેવલ પાર્કિંગ છે અને ત્યાં જ આ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ સ્ટેશન બનાવવામાં આવેલા છે। પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે આ જે સ્ટેશન છે તે ધૂળ ખાઈ રહ્યા છે। ખાસ કરીને એએમસીએ 2 મહિના અગાઉ જ ઇલેક્ટ્રોનિક વ્હીકલના જે ચાર્જિંગ માટેના પ્રાયોગિક ધોરણે 12 જગ્યાએ આ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા હતા, જે હવે બાદમાં 81 જેટલા સ્થળોએ પીપીપી ધોરણે આ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ અત્યારે આ 12 જેટલા સ્ટેશન છે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। જો કે હજુ સુધી આ ચાર્જિંગ માટેનો જે ચાર્જ પ્રતિ યુનિટે લેવામાં આવશે, પરંતુ તે ચાર્જ હજુ સુધી નક્કી પણ નથી કરવામાં આવ્યો અને આપ જોઈ શકો છો અહીંયા આગળ જેટલા પણ સ્ટેશન છે, આ 4 જેટલા ચાર્જિંગ સ્ટેશન છે, તેમાંનું એક સ્ટેશન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને બાકી છે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે, કારણ કે અહીંયા આગળ જે વાહનોનો જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે તે ચાર્જિંગ માટે નથી આવી રહ્યા અને ખાસ કરીને જે 81 જેટલા નવા આ ઇલેક્ટ્રોનિક વ્હીકલ સ્ટેશન છે તે આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે। પરંતુ અત્યારે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ કોઈ પણ ઇલેક્ટ્રોનિક વાહન છે જે ચાર્જ માટે આ સ્ટેશનનો ઉપયોગ નથી કરી રહ્યો। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।